જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી પાઠ નંબર 10 એ એટલે એક, રેલ એટલે રેલગાડી. હવે નીચે જુઓ, ઓળખો, વાંચો અને લખો. તો અહીંયા આપણે એ આપેલા છે, તેને આપણે ઉપર એક વખત ઘૂંટવાના છે અને બાજુના ખાનામાં લખવાના છે. એવી જ રીતે જુઓ કે હિન્દી અક્ષરો ઓળખો અને વાંચો અને મહાવરો કરો. એટલે કે આ કને એક માતર કે, ખને એક માતર ખે, કને એક માતર ગે, ખને એક માતર ખે. એવી રીતના આખી કલમ એક વખત બોલતી જવાની છે અને તમારે હિન્દીની નોટમાં એક વખત લખી અને વાંચન કરવાનું છે. હવે નીચે જુઓ, વર્કશીટ નંબર 88 કે નીચે હિન્દી શબ્દ વાંચો અને લખો. તો અહીંયા શું આપેલું છે? એક. તો આપણે નીચે ખાનામાં આપણે શું લખવાનું? એક. એવી જ રીતે એક, ભેડ, જલેબી, રેલ, સેબ, સહેલી, કેલે, એકતારા, પહેલી, શેર, ખેલ, બેટા, મેચ, સપેરા, ઠઠેરા. એવી રીતના તમારે બુકમાં એક વખત સારા અક્ષરે લખવાનું અને વાંચન કરવાનું. એવી જ રીતે જુઓ, અહીંયા સોપાન વાંચો અને યાદ રાખો કે એક કે પીછે એક, રેલ રેલ રેલ, ખેલ ખેલ ખેલ, રેલ કા ખેલ, એક કે પીછે એક, પटरी पर भागे, आगे ही आगे, छुक छुक छुक, फूक फूक फूक, રેલ ચલી રે રેલ, રેલ ચલીએ રેલ. તો હવે જો આપણે એનો ગુજરાતીમાં અનુવાદ કરીએ. એક કે પીછે એક એટલે એક પછી એક, રેલ 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 એટલે કે રેલગાડી આપણે છુક છુક ગાડી રમીએ, કે ખેલ ખેલ ખેત રમત રમત રમત, ખેલ રેલ કા ખેલ એટલે કે છુક છુક ગાડીની રમત, એક કે પીછે એક એટલે કે એક પછી એક, પટરી પર ભાગે એટલે લાઈનમાં બધા ભાગે, આગે હી આગે એટલે કે આગળ આગળ, છુક છુક છુક, ભૂક 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 એટલે કે છુક છુક કરતા અને ભૂક ભૂક કરતા છોકરાઓ દોડે, રેલ ચલી રે રેલ એટલે કે ગાડી ચાલી, રેલ ચલીએ રેલ, રેલ ચાલી રેલ ચાલી. એવી જ રીતના વર્કશીટ નંબર 90 કે હિન્દી શબ્દના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો. અહીંયા જો પહેલાં શું આપેલું છે? હિન્દી અક્ષર અને પછી તેનો ગુજરાતી અર્થ કરેલા છે ને. તો કે કેલે તો કે કેળા, શેર સિંહ, ભેજ ટેબલ, ભેડ ઘેટું, ખેત ખેતર, સેબ સફરજન, એકતારા એકતારો, ખેલ રમત, સપેરા મદારી, કરેલા કારેલું, જલેબી તો કે જલેબી, સહેલી તો બહેનપણી, પહેલી ઉખાણું, બેટા દીકરો, ઠઠેરા કંસારો. જો આ પણ તમારી નોટબુકમાં ઉપરનું સોપાન અને આવડા શબ્દો તમારી હિન્દીની બુકમાં લખવાના રહેશે. હવે જુઓ, વર્કશીટ નંબર 91 કે નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. તો પેલું છે, પરેશને સેબ ખાઈ. બીજું, સબને સપેરા ખા સપેરે કા ખેલ દેખા. ત્રીજું, મહેશને જલેબી ખરીદી. ચોથું, દેવ એક તારા બચા. ચોથું, સુરેશને કેલે ખરીદે. નીચે જુઓ, સહેલી પહેલી બુझा. સાતમું, દિનેશ તેરી હથેલી દિખા. આઠમું, રાજલ પેજ પર ન લીખ. નવમું, બેટા કરેલા ન ખા. આ પણ તમારી બુકમાં એક વખત લખવાનું રહેશે. હવે જુઓ, અભ્યાસ વર્કશીટ નંબર 92. ખાનામાં આપેલા મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા જો એ, પછી તે, એ. તો અહીંયા આપણે ખાના આપેલા છે, એવી જ રીતે આપણે એ ગોતીને અને એની ઉપર ખાનું કરવાનું રહેશે. જો એ પછી બીજા ખાનામાં હોય તો આપણે તેના ઉપર બીજા ખાનામાં ગોતવાને જ. બીજા ખાનામાં કયો શબ્દ આપેલો છે? તો એક મોટા ખાનામાં જે એ શબ્દ હોય તે ત્યાં આપણે ગોળ કરવાનું રહેશે. પાછું જો એ આપેલું છે
તો આપણે એ ઉપર ગોળ કરવાનું. એની બાજુમાં ચોથું જુઓ, એમાં પણ એ આપેલું છે, તો આપણે ખાનામાં એ ગોતીને તેના ફરતે ગોળ કરવાનું રહેશે. આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો. તો પેલું શું છે? ભેડ તો ઘેટું. બીજું એક તો એક, ખેલ તો રમત. હવે નીચે જો કે ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. તો અહીંયા આપણને આપેલું છે કાઉસમાં જલેબી, રેલ, ઠઠેરા અને કેલે. તો પેલું ચિત્ર શેનું છે? કેલે. બીજું જલેબી, ત્રીજું રેલ, ચોથું ઠઠેરા. એવી જ રીતના વર્કશીટ નંબર 94 કે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો પેલું છે ખાલી જગ્યા के पीछे एक, तो के एक के पीछे एक. दूसरा रेल का खाली जगह, तो के रेल का खेल. त्रीजू आगे ही खाली जगह, तो के आगे ही आगे. चौथुं रेल चलिए खाली जगह, तो के रेल चलिए रेल. नीचे जो आपेला शब्दनो उपयोग करी एक वाक्य बनाવો. તો પેલું શું છે કે સેબ. તો પરેશને સેબ ખાઈ. બીજું જલેબી, મહેશને જલેબી ખરીદી. ત્રીજું જુઓ, નીચે જો વર્કશીટ નંબર 95. તો કે આપેલા કૌઠામાંથી શબ્દ પસંદ શોધી ખાનામાં રંગ પૂરો અને બાજુમાં લખો. તો પેલું બેટા, બીજું સહેલી, ત્રીજું સપેરા, ચોથું ભેડ. એવી જ રીતે નીચે ચિત્ર ઓળખી હિન્દીમાં નામ લખી કોયડો પૂરો કરો. તો અહીંયા શું આપેલું છે? પહેલામાં શું આવશે? એક તારા. બીજું નીચેથી જો કરેલા. એની જ બાજુમાં પેલું પહેલી અને સહેલી. જો અહીંયા ચિત્ર પણ આપેલા છે ને, બે બેનપણીઓ છે, એક પાસે એક હાથ છે. તો એવી જ રીતે જુઓ કે પહેલી અને સહેલી, તો બે બાજુથી લીતો આવે જ તે. એ જ રીતના આ પણ અભ્યાસ આપણે હિન્દીની બુકમાં એક વખત લખી અને વાંચન કરવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળકો.